अनंत कोटि ब्रह्मांड नायक राजाधिराज योगिराज पर ब्रह्मा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की। ओम मृत्युंजयाय रुद्राय नीलकंठाय शंभवे अमृतेशाय शर्वाय महादेवाय ते नमः। सच्चिदानंद सद्गुरु साईनाथ महाराजना चरणों में वंदन। सच्चिदानंद साईनाथ महाराजना श्री साई शरणानंदजी महाराजना चरणों में वंदन करीने અને આજે ઓમ શ્રી સાઈ આદર્શ મિત્ર મંડળ સાઈધામ પંચલાઈ સેવા સમિતિના ચરણોમાં વંદન કરીને કે આજે આ સાઈ લીલા અમૃત અને સચ્ચિત્ર સાઈ બાબાનું સચ્ચરિત્રની જે કથા છે આજે છઠ્ઠો દિવસ 6 દિવસ આજે થવાનું છે। तो खुशी थाय कि 6 દિવસ જ્યારે સાઈધામમાં અમે આવ્યા અને જે દર્શન થયું સાક્ષાત સાઈ બાબાનું તો એમ થયું કે 6 દિવસ પૂરા થઈ ગયા ખબર નહીં પડી। તમને તો ખબર જ નહીં પડી હોય કે હવે તો આવતીકાલે તો કદાચ છેલ્લો દિવસ છે। ચલો ક્યારે કેમ સમય પસાર થઈ ગયો। મહેશ સાહેબ અંતે જ્યારે મળ્યા તો સાહેબ એમ કે 6 દિવસ તો પૂરા થઈ ગયા આજે તો આજુ કેટલાક દિવસ કથા ચાલે તો એ પણ બધાની ઈચ્છા છે પર તો છતાં જે કઈ મર્યાદા છે મર્યાદામાં રહીને અને 7 દિવસ ભગવાનની કથા અને આ બીજી કથા છે તેમાં અમેરિકાથી જયંતિ સાહેબ ખાસ અમને બી અમારું બી સૌભાગ્ય છે કે એવા અને તો બે જયંતિ અહીંયા બી જયંતિ બેસેલા છે અને ત્યાં બી જયંતિ બેસેલા છે મતલબ બધા છે આદર્શ મિત્ર મંડળ। અને આ ખાસ કરીને હું જેમના હસ્તે પોથી પૂજન થયું એવા રમણભાઈ અને ધર્મેશભાઈ એમને બી હું વંદન કરું। અને સાથે જ આજે એક આપણે બધાએ એકવાર જય જયકાર કરવાનું કેમ કે મને જે બુદ્ધિ આપી સાઈ બાબાએ તો તે હિસાબે આપણી તો વાણી બહુ પેલું નહીં અને અહીંયા શરણાનંદજીના સામે ઊભો રહીને અમારી તો કોઈ તાકાત નથી કે હવે આપણે કઈ આશીર્વચન આપીએ તો છતાં જે બાબાએ સદબુદ્ધિ આપી છે તો ભગવાન શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં બીજા અધ્યાયમાં જે કહેલું છે કે નિષ્કામ કર્મયોગી તો મને જે બાબાએ બુદ્ધિ આપી તો આપણે આજ એક જય જયકાર કરવાનું છે। નિષ્કામ કર્મયોગી श्री साई शरणानंद जी महाराज की। निष्काम कर्मयोगी श्री साई शरणानंद महाराज की। निष्काम कर्मयोगी श्री साई शरणानंद महाराज की। खूब खूब धन्यवाद कि जे ગીતાના બીજા અધ્યાયમાં જે લખ્યું છે ભગવાન શ્રી કૃષ્ણએ આપણને જે આપ્યું છે તે હિસાબે નિષ્કામ કર્મયોગી જેને કહેવાય એવા આપણા ધામમાં ઘણા એવા આપણા ભારત દેશમાં સંત મહાત્માઓ થઈ ગયા પર કદાચ એવા સંત મહાત્મા હોય કે જે નિષ્કામ ભાવથી કર્મ કરતા છે અને આ કર્મ સાતત્ય કર્મ છે એ નહીં કે ચાલો 4 દિવસ આ કર્યું પ્રોગ્રામ પછી પતી ગયો પછી બીજો કંઈ ચાલુ પર એવા નિષ્કામ જેની કે ફળની આશા વગર હવે બધાને તો બધી જ ખબર છે કેમ કે જે એમ તો સતીશ સાહેબ કે પર અત્યારે શરણાનંદજી કેમ કે ઓટોમેટિક પેલામાંથી વાણીમાંથી નીકળે હવે સતીશ સાહેબ ભૂલી ગયા છે અમે સાઈ શરણાનંદજી ઓટોમેટિક નીકળતું છે તો તે હિસાબે કે નિષ્કામ ભાવ નિષ્કામ કર્મયોગ આ નિષ્કામ ભાવથી જે કંઈ કાર્ય કરતા છે સાતત્યપૂર્ણ નિષ્કામ કર્મયોગ છે અને કર્મયોગના પ્રતાપે कि आज कथानो बीजी बार आ कथा श्री साई सच्चिदानंद चरित्र आ चालतुं छे अने बधा ज भक्तोनी मनोकामना के साहेब
અને સાહેબ કહીએ કે સંત કહીએ, કેમ કે જ્યારે આપણે એવું નથી કે ભગવા વસ્ત્ર પહેરીને પછી મહારાજ 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 કેવું થઈ જાય, પણ કોઈ કોઈ વાર એવું આવે કે જે નિષ્કામ ભાવથી નિષ્કામ કર્મ કરતા છે, તો એવા સાઈ શરણાનંદજીના ચરણોમાં વંદન કરીને કે આજથી આજે બ્રીજ વાક્ય છે કે કદાચ આગળ જતા કે આપણે અહીંયા ઉપર બી જે પ્રવક્તા કથાકાર વક્તા કે આપણા પંચલાઈ ધામથી ને પૂરા ગુજરાતમાં કે એવા નિષ્કામ કર્મયોગી એવા કાર્ય કરનારા સતત ખાલી ને ખાલી કે સમાજના જે નબળા વર્ગના હોય કે એકદમ સદ્ધર હોય કે પર એમનું બાકી તો આર્થિક દૃષ્ટિયા હોય કે સામાજિક દૃષ્ટિયા હોય, પણ આધ્યાત્મિક દૃષ્ટિયા અને તેના સાથે વૈચારિક દૃષ્ટિયા સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે વિચાર. જ્યારે વિચારનું બીજારોપણ થાય તો ઓટોમેટિક એવા પંડાલ બને અને પંડાલમાં એવી મોટી સંખ્યામાં એવી કથા થાય અને દરેકનું ભલું થાય. આજે બહાર વિસ્તારમાં જોઈએ તો વાતાવરણ કેવું છે અને કેવું દરેક ક્ષેત્રમાં, કેમ કે આજે એક દિવસ આપણા સાઈધામના એક ગ્રુપ પરથી આવેલું હતું કે મોબાઈલમાં, કેમ કે આજે ટેકનોલોજીનો જમાનો છે અને મોબાઈલમાં ચાલતા ચાલતા આપણે ચાલીએ તો આપણી જે આંગળીઓ છે તો મોબાઈલના કીબોર્ડ પર જ ફરતી છે અને આંગળીઓ કીબોર્ડ પરથી ફરતી છે અને તેના સાથે આપણા જેટલા બી રિલેશન છે તો તેના સુધી જ સીમિત રહી ગયા છે. એવું કહેવામાં ઘણા એવા બધું વિચારમાં આવે, પણ આજે કે મોબાઈલ કાં છે અને 3 કલાક અને 4 કલાક આ મંડપમાં બેસીને મોબાઈલ તો છોડો પણ એના આંગળીની બી યાદ નહીં આવે કે આપણે કાં છે. તો એવો રિલેશન છે, એવો બાબાએ એવો નાતો આપ્યું છે કે બાબાએ એટલો આ નાતો આપ્યો છે કે દર વખતે સાહેબ કે ગજાનન મહારાજની યાદ કરતા છે કે મોટા ભાઈ ગજાનન મહારાજ સાઈ બાબાના સમર્થ સ્વામી મહારાજ કે જે ગંગાપુરમાં બી જઈ આવ્યા, પદયાત્રાથી માંડીને બધું જ. અને આ સૌભાગ્ય કોને મળે? સૌભાગ્ય જેટલા બી સાઈ ભક્તો છે અહીંયા અને તેના સાથે જે કે અમારા જેવા પામર જીવ આવે અને આવીને આ જે ગંગામાં ડૂબકી લગાવે ને તો અમારું બી જીવન સાર્થક થાય. તો એવા સાઈ શરણાનંદજીના ફરીથી એકવાર હું વંદન કરું અને મારે વાણીને વિરામ આપું અને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને સાહેબને બી ફરીથી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે આજે બીજી કથા છે પણ અમે રાહ જોતા છે કે ત્રિવેણી સંગમ બીજી કથાને બી રાહ જોતા છે, તો એમના ચરણોમાં વંદન કરીને વિરામ આપીએ. અસ્તુ. ઓમ સાઈરામ. મુંડે સાહેબે આપણને ખૂબ સરસ વાત કરી છે. હવે આગળનો દોર આપણા વક્તા સાઈ શરણાનંદજી માટે મારે એક વસ્તુ કહેવી છે. किसी भी मनुष्य की महत्ता उस कपड़ों पहन से नहीं होती, किसी भी मनुष्य की महत्ता उसके पहने हुए कपड़ों से नहीं होती, बल्कि उसका आचरण कैसा है उसके हिसाब से होती है. આપણા શરણાનંદજી આ વાક્યને એકદમ અકબંધ રાખે એવા વક્તા છે. તો હવે અનંત જન્મની સાધનાનું મૂળ જો હોય તો સત્સંગ. હવે સત્સંગ થઈ રહ્યો છે તો સાઈ શરણાનંદજીને વિનંતી કે આગળની કથાનો રસપાન શ્રોતાજોને સંભળાવે. અસ્તુ.